તો હેલો ભાઈબંધો, ચેમનું છે? મજામાં ને? તો જી હા, તમે જે ટાઇટલ વાંચ્યું છે 100% સાચું છે. રમી રમો ને પૈસા કમાઓ, એટલી જબરદસ્ત વસ્તુ હાથમાં આવી છે ને બોસ, વાત ના પૂછો. તમે બધા નામ તો સાંભળ્યું જ હશે, રમી પેશન, પણ આટલી જબરદસ્ત ગેમ છે તમને આ વિડીયો જોયા પછી ખબર પડશે. તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને શીખો કે રમી પેશન ઉપર રમી રમીને પૈસા કેવી રીતે કમાવા. તો ચલો હવે તમારો બહુ બધો ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરીએ આજનો વિડીયો. પણ ચાલુ કરતા પહેલા હું એટલું કહીશ કે આપણી ચેનલ ઉપર તમને હિન્દી અને અંગ્રેજી પિક્ચર્સના ખતરનાક ગુજરાતી કોમેડી વિડીયોઝ મળશે. તો હાલ જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો. તો આ ગેમ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલું જે કરવાનું છે એની વેબસાઇટ ઉપર જવાનું છે rummypassion.com. સ્પેલિંગ ના આવડે તો કંઈ નહીં, લિંક ની જે ડિસ્ક્રિપ્શનમાં છે ને ઉપર આઈ બટનમાં પણ તમને દેખાતી જશે. હવે આ સાઇટ ઉપર જઈને જમણી બાજુ સૌથી ઉપર જે 4 આડી લીટીઓ દેખાય છે એના ઉપર ક્લિક કરો અને પછી ખોલો ડાઉનલોડ એપ. આમાં તમને ડાઉનલોડ ફોર એન્ડ્રોઈડ નામનું એક ગ્રીન કલરનું બટન દેખાતું હશે, જેના ઉપર ક્લિક કરવાથી તમારી એપ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે અને પછી એને ઇન્સ્ટોલ કરી દો. અને આવું બધું ના કરવું હોય તો આ જે નંબર દેખાય છે એના ઉપર એક મિસ કોલ મારો, ડાઉનલોડની લિંક તમારા એસએમએસમાં આવી જશે. હવે એક વખત એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી એને ખોલો એટલે તમને રજિસ્ટ્રેશન માટે ખાલી 4 જ ડિટેલ પૂછશે. એક તો તમે કોઈ પણ યુઝર નેમ સિલેક્ટ કરી દો, તમે પોતાનો પાસવર્ડ સેટ કરી દો, તમારું ઈમેલ આઈડી આપો અને મોબાઈલ નંબર આપો. હવે એકવાર રજિસ્ટર થાય એના પછી ખાલી એક જ સ્ટેપ બાકી રહ્યું છે, એના પછી તમારું એકાઉન્ટ ગેમ રમવા માટે એક્ટિવ થઈ જશે. આમાં પણ જમણી બાજુ ટોપ ઉપર જે આડી 4 લીટીઓ દેખાય છે એના ઉપર ક્લિક કરો, એમાં ખોલો માય એકાઉન્ટ. હવે એકવાર માય એકાઉન્ટ ખુલી જાય એટલે ડાબી બાજુ ટોપ ઉપર જે 4 આડી લીટીઓ દેખાય છે એના ઉપર ક્લિક કરો અને એમાં ખોલો પ્રોફાઇલ, જેમાં તમને દેખાશે પ્રોફાઇલ ડિટેલ, એની ઉપર ક્લિક કરી દો. તો પ્રોફાઇલ ડિટેલની અંદર જે પણ તમારી પર્સનલ માહિતી ખૂટતી હોય આપી દો, જેવું કે તમારું નામ, જેન્ડર, તમારું એડ્રેસ, બેન્કિંગ ડિટેલ્સ તમારે આપવાની છે, પણ ચિંતા ના કરશો, ખાલી એકાઉન્ટ નંબર, IFSC કોડ, બ્રાન્ચનું નામ અને બ્રાન્ચનો કોડ આપવાનો છે, જેનાથી તમે જીતેલા પૈસા એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો અથવા વિથડ્રો કરી શકો. કોઈ જગ્યાએ તમારે પિન કે પાસવર્ડ આપવાનો નથી. અને આની અંદર લાસ્ટ વસ્તુ જે તમારે પ્રોવાઈડ કરવાની છે એ છે KYC માટેના ડોક્યુમેન્ટ્સ. તમારે આઈડી પ્રૂફ માટે એક આઈડી સબમિટ કરવું પડશે અને એડ્રેસ પ્રૂફ માટે પણ એક આઈડી કાર્ડ સબમિટ કરવું પડશે, જેનાથી તમારું KYC કમ્પ્લીટ થઈ જશે અને તમારું એકાઉન્ટ રમવા માટે એક્ટિવ થઈ જશે. આજે મેં આખી પ્રોસેસ કીધી, એનો એક શોર્ટકટ પણ છે. તમે આજે આડી 3 લીટીઓ દેખાય છે એના ઉપર ક્લિક કરો અને એમાં ક્લિક કરો વેરીફાઈ ઈમેલ KYC ઉપર. એના ઉપર જે ડિટેલ્સ માગે એ તમે સબમિટ કરતા જાઓ અને તમારા એકાઉન્ટનું વેરિફિકેશન અને KYC કમ્પ્લીટ થઈ જશે. તો એક વખત તમારું એકાઉન્ટ એક્ટિવ થઈ જાય એના પછી તમે ગેમ રમવાનું ચાલુ કરી શકો છો. આમાં બધી જ ગેમ પૈસા ખર્ચીને રમવી જરૂરી નથી. આમાં પૈસાથી રમવાની ગેમ સિવાય ફ્રી ગેમ્સ અને પ્રેક્ટિસ ગેમ્સ પણ અવેલેબલ છે. તો ચાલો સૌથી પહેલા આપણે પ્રેક્ટિસ ગેમ્સની વાત કરીએ. આની અંદર 3 ટાઈપની ગેમ્સ છે, જેવી રીતે તમે જોઈ શકો છો, પોઈન્ટ્સ, પૂલ એન્ડ ડીલ્સ. દાખલા તરીકે પોઈન્ટ્સની અંદર જે પહેલી ગેમ છે એની એન્ટ્રી ફીસ અહીંયા લખી છે 400. આ 400 એ તમારા પ્રેક્ટિસ ચિપ્સ છે. તમે જ્યારે સાઇન અપ કરો છો એટલે તમને સૌથી પહેલાં 12,000 પ્રેક્ટિસ ચિપ્સ ફ્રીમાં મળે છે. એ ખર્ચીને તમે આમાંથી ગેમ રમી શકો છો. એના પછી ડેક 6 છે, કેટલા લોકો રમી રહ્યા છે અને સિટિંગ કેપેસિટી કેટલી છે એ બધું જ અહીંયા પ્રોપરલી મેન્શન કરેલું છે. હવે બસ તમે ખાલી જોઈન બટન ઉપર ક્લિક કરીને આ ગેમની અંદર રમવાનું ચાલુ કરી શકો છો. ચાલો તો હવે વાત કરીએ ટુર્નામેન્ટ્સની. ટુર્નામેન્ટ્સમાં પણ તમારી પાસે 3 ઓપ્શન છે, કેશ, ફ્રી રોલ અને સ્ટાર્ટર. તો કેશની અંદર જે રીતે નામથી જ ખબર પડી જાય છે, કેશથી તમે ગેમ્સ રમી શકો છો. આની અંદર પ્રાઇઝ અને કેટલી સિટિંગ કેપેસિટી છે અને બીજી ઘણી બધી ડિટેલ્સ અહીંયા મેન્શન છે, જેમાં રજિસ્ટર કરાવીને તમે આ ગેમમાં એન્ટર થઈ શકો છો. તો હવે વાત કરીએ ફ્રી રોલ્સની. તો આની અંદર એકચ્યુઅલી એન્ટ્રી ફી 0 હોય છે, પણ વિનર્સને તો પણ પ્રાઇઝીસ મળે છે જે અહીંયા મેન્શન કરેલું છે. અને સ્ટાર્ટરમાં પણ એન્ટ્રી ફી નથી હોતી, એમ છતાં પણ વિનર્સને પ્રાઇઝીસ મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, લાસ્ટ ટાઈપની જે ગેમ્સ આપણી પાસે અવેલેબલ છે એ છે કેશ ગેમ્સ, જેમાં તમે પૈસેથી ગેમ્સ રમી શકો છો. એમાં પણ તમારી પાસે 3 ઓપ્શન છે, પોઈન્ટ્સ, પૂલ અને ડીલ્સ. તો આની અંદર પણ દરેક ગેમની ડિટેલ્સ અહીંયા પ્રોપરલી મેન્શન કરેલી છે. આમાં તમે જેમ જેમ નીચે જશો એમ એન્ટ્રી ફી થોડી ઓછી થતી જશે અને જે છેલ્લી ગેમ તમને દેખાઈ રહી છે એ બહુ જ ઓછી એન્ટ્રી ફી સાથે તમને દેખાઈ રહી છે. તમારામાંથી જો કોઈ એવું હોય જેને રમતા નથી આવડતું તો એના માટે પણ અહીંયા એક ફીચર છે. જમણી બાજુ ટોપ ઉપર જે આડી 4 લીટીઓ દેખાય છે એના ઉપર ક્લિક કરીને એમાંથી ખોલો હાઉ ટુ પ્લે રમી. આની અંદર તમારે રમી કઈ રીતે રમવી એના બધા જ રૂલ્સ એકદમ પ્રોપરલી મેન્શન કરેલા છે, તો એમાંથી તમે રમતા શીખી શકો છો. તો આ તો વાત થઈ ગઈ ગેમ્સની. હવે આપણે આના થોડા એક્સ્ટ્રા ફીચર્સની વાત કરી લઈએ. અહીંયા એક બહુ જ મસ્ત ફીચર છે ફિલ્ટરનું.
દાખલા તરીકે મારે કોઈ એવી ગેમ રમવી છે જેની પોઈન્ટ વેલ્યુ મીડિયમ છે અને ડેક સાઇઝ છે એમાં 2, તો હું અહીંથી ફિલ્ટરમાં જઈને ડાયરેક્ટલી મારી ચોઇસ સિલેક્ટ કરીને એ પ્રકારની ગેમ્સને ફિલ્ટર કરી શકું છું. આમાં હજી એક ફિલ્ટર છે હાર્ડ. દાખલા તરીકે હું આમાંથી ઓલવેઝ 25 રૂપિયાવાળી ગેમ રમું છું અને બહુ જ બધી ગેમ્સમાં એ ગેમ શોધવી અઘરી છે, તો હું 25 રૂપિયાવાળી ગેમને અહીંયા હાર્ટ આપી દઈશ, જેનાથી જે ગેમ્સને મેં હાર્ટ આપ્યા છે એ ઓલવેઝ ટોપ ઉપર રહેશે અને મારે વારે ઘડીએ એમને શોધવા નીચે જવું નહીં પડે. રમી પેશનનું એક સૌથી મસ્ત ફીચર મને જો કોઈ લાગ્યું હોય તો એ છે સપોર્ટ સેક્શન. આની અંદર જમણી બાજુ ટોપ ઉપર જે તમને આડી 4 લીટીઓ દેખાય છે એમાં કોન્ટેક્ટ અસ ઉપર ક્લિક કરો અને આની અંદર બહુ જ બધા ઓપ્શન છે જેનાથી તમે એમનો સપોર્ટ લઈ શકો છો. દાખલા તરીકે ઈમેલ અસમાં તમારો કોઈ પણ ક્વેરી હોય લખીને એમને સબમિટ કરો, એ તમને રિપ્લાય આપશે. એમાં જે હેલ્પ સેન્ટર નામનું બટન છે એના ઉપર રમી રિલેટેડ બધી જ ક્વેરી ઓલરેડી મેન્શન કરેલી છે, કદાચ તમારા પ્રશ્નનો જવાબ ત્યાં જ તમને મળી જશે. ફ્રીક્વન્ટ ક્વેશ્ચનની અંદર એવા ક્વેશ્ચન એમને મૂક્યા છે જે એમને વારે ઘડીએ પૂછાતા હોય છે, તો એના આન્સર તમને રેડીમેડ એમાં મળી જશે. ચેટ વિથ અસમાં તમે એમના સપોર્ટ મેમ્બર સાથે ચેટ કરી શકો છો અને તમારા પ્રોબ્લેમ એ સોલ્વ કરી આપશે, અથવા એ બધાથી સૌથી બેસ્ટ તમે ડાયરેક્ટલી એમને ફોન કરી શકો છો. એમની જે એક બેસ્ટ ઓફર ચાલી રહી છે એની અત્યારે જો હું વાત કરી દઉં તો જ્યારે તમે પૈસા એડ કરવા માટે અહીંયા અથવા અહીંયા ક્યાંય પણ ક્લિક કરશો તો એ ઓફર તમને સામે જ દેખાશે કે તમારું જે પહેલું એડ કેશ હશે એ જે પણ એમાઉન્ટ હશે એ જેટલી પણ એમાઉન્ટ છે એનું 100% બોનસ બીજું એક્સ્ટ્રા તમને રમી પેશન તરફથી મળશે. અને જીતેલી એમાઉન્ટ વિથડ્રો કરવા માટે સિમ્પલ ફરીથી પેલી 4 આડી લીટીઓ પર ક્લિક કરો અને વિથડ્રો કેશમાં જાઓ. આની અંદર જેમ તમને દેખાય છે મિનિમમ 200 અને મેક્સિમમ 10 લાખની એમાઉન્ટ તમે એમાંથી વિથડ્રો કરી શકો છો. એના પછી બોનસનું સ્ટેટસ ચેક કરવાની જો હું વાત કરું તો એ જ આડી 4 લીટીઓ ઉપર ક્લિક કર્યા પછી ક્લિક કરો કરંટ બોનસ સ્ટેટસ. એની અંદર તમે જેમ જોઈ શકો છો મેચ બોનસ અથવા કેશ બોનસ તમે અત્યારે કેવી રીતે અને ક્યાંથી જીત્યા છો એનું પ્રોપર ડિટેલ તમને અહીંયા મળી જશે. આમાં બોનસ કમાવા માટેનો એક બીજો પણ રસ્તો છે રેફર એન્ડ અર્ન. એમાં તમે આ બટન ઉપર જ્યારે ક્લિક કરશો જેમાં તમે તમારા કોઈ ફ્રેન્ડને આ ગેમ રિફર કરી શકો છો વોટ્સએપ, SMS, ઈમેલ કે કોપી લિંક કરીને બીજી કોઈ એપ ઉપર, અને જ્યારે તમારા રેફરન્સથી તમારો ફ્રેન્ડ રમી પેશન ઉપર આવશે એટલે તમને 10,000નું બોનસ મળશે, જેમાંથી 7,500 રૂપિયા બોનસ તમને, જ્યારે 2,500 રૂપિયા બોનસ તમારા ફ્રેન્ડ્સને મળશે. અને જો અહીંયા લાસ્ટ ટેબની વાત કરું તો આ છે પ્રમોશન્સની ટેબ, જેની અંદર લેટેસ્ટ કૂપન્સ અને બોનસ કમાવા માટે જે બીજી ઓફરો અત્યારે અવેલેબલ છે એ બધી જ તમને આ ટેબની અંદર જોવા મળી જશે. તો આઈ હોપ તમને આપણો આ વિડીયો ગમ્યો હશે અને તમારે હિન્દી અને ઇંગ્લિશ પિક્ચરના ગુજરાતી કોમેડી ડબિંગ્સ જોવા હોય તો હાલ જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનું નામ છે માર્વેલ ગુજરાતી. માર્વેલ ગુજરાતી ઉપર તમને ગુજરાતી ડબિંગ કોમેડીના ખતરનાક વિડીયોઝ જોવા મળશે. ઓકે, થેન્ક યુ સો મચ.